આની અંદર આપણે જોશું કે જે આપણા પોટેટો છે એ પોટેટોને આપણે આમાં નાખશું અને આમાં તમે જોઈ શકો છો કે જે પોટેટો છે એકદમ સારી ગુણવત્તામાં સારી ક્વોલિટીમાં ડાઈસ થયેલું છે. હવે આપણે બીટ નાખીને અંદર જોઈશું કે કેવું ડાઈસ થાય છે બીટનું. આ તમે જોઈ શકો છો કે બીટનું જે ડાઇસિંગ છે એકદમ પ્રોપર થયેલું છે. આ 10 બાય 10 mm ની સાઇઝમાં આપણે કાપ્યું છે. આવી રીતે આપણે 5 mm છે, 10 mm છે, 15 mm છે, આ બધી સાઇઝમાં 20 mm છે આપણે કાપી શકશું આની અંદર. અહીંયા આપણે પાલક નાખ્યું છે અને જોઈ શકીએ છીએ કે પાલકનું ચોપિંગ થઈ ગયું છે અહીંયા. તો આ જે ચોપ થયેલા પાલક છે સાથે સાથે મરચાં હોય તો એને પણ આપણે આમાં કટ કરી શકીએ છીએ. જોઈ શકો છો તમે મરચાંની કટિંગ ક્વોલિટી કેવી છે. આ જે મશીન છે એની કેપેસિટી 500થી લઈને 800 કિલોની કેપેસિટી છે. જે વેજીટેબલ છે, રૂટ વેજીટેબલ્સ છે અથવા તો લીબી વેજીટેબલ્સ છે એ બધાને આપણે કટિંગ, સ્લાઇસિંગ, ડાઇસિંગ કરી શકશું. આની અંદર છે ને તમે જે આપણા બટાકા છે એને તમે જોઈ શકો છો કે એમાં સ્લાઇસ કરી શકશો. તો જે આપણા બટાકા છે, પોટેટો છે એને સ્લાઇસ કરી શકાય. સાથે સાથે ગાજર છે એને પણ આપણે સ્લાઇસ કરી શકશું. આ જોઈ શકો છો કે ગાજર છે એને પણ આપણે સ્લાઇસ કરી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે કાકડી છે તો એનો સલાડ બની ગયો. આ તમે જો આનો કાકડી છે ને સલાડ આપણો રેડી થઈ ગયો. ખાલી અહીંથી કાકડી નાખો, સલાડ રેડી છે.